નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માધાપરમાં પણિતાને ગેનયુક્ત પીણું પીવડાવી દુષ્કર્મ ગુજારાયો। નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની અને દીકરીને મારી નાખવાની ધમકી આપી કુકર્મ કરી 50,000 પડાવી લેનાર ભુજના સ્ત્રી પુરુષ સામે માધાપુર પોલીસ મથકમાં નોંધાયો ગુનો। માધાપરમાં પરિણીત મહિલાને જ્યુસમાં ગેનયુક્ત પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન ફોટા પાડી વાયરલ કરી દેવાની અને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરીને ટુકડે ટુકડે 50,000 રૂપિયા પડાવી લેનારા ભુજના મહિલા અને પુરુષ સામે માધાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે। ભોગ બનનાર પરિણીત મહિલાએ માધાપુર પોલીસ મથકે ભુજના સલીમ મામદ કુંભાર અને હમીદા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ 7 માસ પહેલા માધાપર જુનાવાસ હિમાલય સોંડાવાળી શેરીમાં બન્યો હતો। આરોપી સલીમ મામદ કુંભાર અને હમીદાએ ફરિયાદી પરિણીત મહિલાને જ્યુસના પીવડાવવાના બહાને લઈ જઈને જ્યુસમાં ગેનયુક્ત પ્રવાહી મેળવી પીવડાવી દીધું હતું। ત્યારબાદ ફરિયાદી મહિલા ગુનામાં આવી જતા આરોપીઓએ ફરિયાદી મહિલાના નગ્ન ફોટા મોબાઈલ ફોનમાં પાડી લઈને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેમજ ફરિયાદીની દીકરીને મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધીને ટુકડે ટુકડે રૂપિયા 50,000 પડાવી લીધા હતા। માધાપર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ માધાપર પીઆઈ ડીએમ ઝાલાએ હાથ ધરી છે।